આ 50 વાળું કોરું છે, કોને કોરી પીવે તો જેટલી ફી 10 વાળી લ્યા મારો ફૂટી જશે. આ 10 વાળી હમણાં ગ્રાહક બહુ છે એટલે થોડું માલ વધારે લેવો પડશે, આટલો નહીં ચાલે. હમણાં લગ્ન ગાળો છે એટલે માલ બહુ ઉપડે છે, માલ મગાવવો પડશે. હાલ ભાઈ આ 25-30 ઠેરી તો ઓછી પડશે. હો થોડું મગાવવું પડશે જઈ. હલો અલ્યા ભાઈ માલ થોડો મોકલાવજો, આજે થોડી ગ્રાહકી વધારે છે. 25-30 ઠેલી જ પડી છે ને લગ્ન ગાળો હેડે છે એટલે હમણાં જોહે માલ બહુ. હા તમે અડધો કલાક સુધી જલ્દી આવો. સારું જલ્દી હો જેમ બને જલ્દી, હમણાં બહુ સિઝન હેડે છે, લગ્ન ગાળો છે તે દારૂ તો જોહે ખૂબ. સારું આવો. હા આવી જાઓ. 25-30 ઠેલીમાં આવડી નહીં ચાલે. આવડે પેલો આવે એટલી કડા હવે ઓર્ડર કરું. હલો હા ઘરે હતો બોલો. બસ હવે અડ્ડે હાડું જ છું. હેલો કાળો કે પેલા માલ દોવા છે એરપોર્ટ થી મહેમાન આયા માર ઘરે. મહેમાન આવ્યા છે? હું તમે અડ્ડે આવજો ફટાફટ કે ઘરે આવું. હા તમે ના અહીંયા અડ્ડે બે હું આવું જ છોડો. સારું તો તરત આવજો ફટાફટ, મોડ થાય મહેમાન ને આખું હોય. એ હારું હળો તરત આવ્યો હો. એ બે હું આવું. એ હારું હળો હળો તરત તો આવી ગયા છે. માલ જો પડે માલ. હા પડ્યો. તો જલ્દી જવા દો. અલ્યા ધીરબા હજુ આયા નહીં, મેં ફોન કરી હેડે એટલે ધીરબા તરત આવજો. મારે પિતા કહે નોહો તૂટી છે, નોહો ચીવી થોઈ છે અને હજુ આવતા નહીં. જુઓ ને ધીરઈ આજકાલના વેકવાન ચાલુ કર્યું છે અને અમને ના પાડે. અમે તો આ વર્ષોથી પીએ છીએ અને એ આજકાલનું ચાલુ કર્યું છે. એમાં ઈયને લીલી વાળી ને અમારે હુકી વાળી. પણ અત્યારે હમણાં આ એક પડી છે ને જવું છે અને પછી ઈયનો દોરડો કરવો છે. અલે હાડો ધીરબા હાડો. અલે હાડો પેલા મહેમાને ટોડિયો છે, મારો નસો તૂટી છે. માલ ને બાલ તો યાર થોડો પેક કરવો પડે કે નહીં? વાત કરો તો બધું વળે કરાવવું પડે. શું વડો ચાલો તમે ફોન કર્યો તો. વાત હાથે તમારે પણ મોયર હેડ તો આવે એટલે થોડું મોડું થઈ ગયું. શું બેહો તમે માલ તો લાવ્યો ને? માલ તો લાવ્યો ફોન કરી મગાવે છે. બેહો. આ ખુરશી લાવરી હોય કટ. બેહો. કેટલું લેવાનું તું કહો? હાલ તો 20 રૂપિયા પડ્યા છે. એક કાલો ને મંદો હાલ 20 જ લેવું છે. હવે કાલો એમ તો 4-5 પેક કરીને લાવ્યો છું. એવું વાળું હા રી હીરભાઈ પેલા તમે વીવાડી હાલો, મારા નસો ત્રણ છે હીરો મૂકો કરું. હાલજો પેલા વીવાડી. વાળી તો હાલો પણ મારે બાળો બુડી કરવાની છે હાલ. બરોબર પહેલી બુડીમાં બાકી નહીં 20 રૂપિયા રોકડા હાલો પેલા પછી હું તમારા. અરે હાલું 20 રૂપિયા હાલું હાલાવ જય જય શ્રી કૃષ્ણ. અરે લ્યો નોટ તો હારી છે ને ઓરિજિનલ તમે હાલો નોટ પછી જુઓ. હાલો બાબા બસ શાંતિ તો રાખો. હવે આમ ચૂ થાય છે, આમ તડપ જાય તડપ. લ્યો આમ કહો પેલા મહેમાન તમે કહેતા કે મહેમાન હારું કેટલી લઈ જવાની? મહેમાન હારું 2 પેક કરો ભાઈ. એમ કરો 2 કરો એમ? હા 2 પેક કરો ભાઈ. સારું પૈસા રોકડા થાય પાછા? રોકડા. તાજો માલ છો તાજો. હા એમ એક નંબર માલ તો ધીરવા. હા ઠમકાવો. હા 1 10 તબલા ભરી આલજો બધું. હા તમારે કેવું નહીં પડે, કોઈ ખબર જ નહીં પડે. કેતા ઠેલો હાલો અને થોડું વેલાવર રાખો પાછું. પહેલા એટલે અમારે તો યાર ઘરાકી આ ટાઈમે જ આવે. ઘરાકો આવે એટલે આવે. અમે તો કોઈ ફોન કરે એટલે આવે. મારો ટાઈમ જ મોડો થાય. મને આગળ 2 મોણસો પણ હમા મળ્યા. મેં ધીરવા હજુ આયા નહીં કે અમે તો જગી બીજે હમે લેવા કી. આ તો ઘરાક તો હેડ્યા જ આવે છે. અમારો તો ટાઈમ થાય તાણે આવે વાત કરો છો. ટાઈમ થોડો વેલો રાખો, વેલા ઉઠાણ રાખો. વેલો એટલે તમારે કોઈ નવો તૂટી છે? તૂટી જ છે, નહો તૂટી બધું તૂટે છે હવે તો. આ તો 4-5 વાગે લઈ જવાની અને પછી પીપી કરવાનું. અમારે પીપી એટલે ફોન કરવાનો મોડો 12 વાગે.
તમને ખબર છે આ 20 રૂપિયા ચીમ લાયા છે ચમ લાયા છે અરે નેટ આ બે જણા રોલ કરીને 10 રૂપિયા ફોન લઈને આવ્યા 20 આ તો રૂપિયા પણ એવા ધંધા હુકમ કરો છો? પીવાનું બંધ કરી દે. અમે તો તમને બોલાયા હતા લ્યો. એ પીવાનું બંધ કરશે તો બસ છોકરા રવડી જાય તમારે બીજું કોઈ નહીં અમારે તો કોઈ છોકરા તમારે આ જબલું ધવલા. જો ધીરવા અમે પીવાનું બંધ કર્યું ને હા તો પછી લો તમે ખાઓ જ છો એ તો કહો એ તો અમે તો હડસેલા ખાવા પણ તમારે શું જોવાનું? અમારે તો કોઈ જોવા નહીં હારોડો હોતો નહીં અને પૈસા પૈસા આલે ને પૈસા આ તો હું આલુ હોત નહીં મને તો હોત ના બુલી ના કરાય મુને કરાય પણ પેલા મુને આપણે મારે મહેમાન છે હું હોત ના આલુ તમને પાછા આલી જાજો. અરે તરત આલી દઉં જો આલા પર આલો તો બસ બીજી વાર નહીં હા બાચી નથી આલજો બસ હા. હું આલુ તમને પૈસા અત્યારમાં હેડ્યા 20 રૂપિયા આલીને બાજીમાં લઈને હેડ્યા પાછા. હા ના શીખ ચોથી હેડ્યા આવે મુહૂર્તમાં જ. આટલી બાચી રહી છે હો ધીરે ઓનો પાવર આપણામાં આવ્યો ને તો ધીરે તમારો આજે દોરડો થઈ જવાનો છે એટલી ઓર રાખજો જો બાકી ના હાલ્યું તો હા તો હું પાવર ઓનો કરીને જ જઈશ ધીરે વળ્યો એ તો વળ્યો છે એ તો આ તારા માટે જ રાજી ટેન્શન ના લે હો આ વળી કયો વળ્યો છે અલ્યા આ તો મારો કૂવો પડ્યો વાહ તો વાહ પડે બસ આ ખાટલામાં આરામ કરું છું ઊંઘ્યો માથા મૂંઝ્યા ઓ મોટા જગ્યા કરો મૂંઝ્યા માથા મૂંઘો અલા ખાય એ ભાગી જાય હા તો ખાસું ટેકાઈ ભર્યું તમે એ, પૈસા વધારે આવ્યા પૈસા તો વધારે થાય એટલે આ તમારા માટે રાખી છે કે કોરી લાવી દે હા કોરી કોરી પીવો તમ તાર પીવામાં શું જવાનું કોઈ જવાનું નહીં હું જોયો તો કોમથી દોડાઈ ગયો તો એટલે એ ભાઈ જ નાખ્યો તમે ના ભાગે આપણે ફુવાવી સરપંચ કોમ ને ફોર્મ ભરીને આવ્યું હા, કોમમાં સરપંચ બનાવવાનું મારે બરોબર ચોકન પરંપરા છે ફોર્મ જો ભરવાનું હોય હે હમ એ ભરીને આવ્યો ફોર્મ ફરી ના સરપંચ બનાવવાનું તમે સરપંચ જીતાજી ફૂલ ફૂલ છાપી ટેકાઓ થોડું હારી તો ઠીક રહે કેટલા આવી તારી ધીરે નથી એ માણસ પેલા જેવો નહીં ધીરે પિતાઈ આટલું પેક માર દે પછી આપણે જઈએ ધીરે નહીં થોડું પીવું પછી કોઈ થયું નહીં પણ પૈસા નહીં પડે મારા જોડે તમારે હાલવા પડશે હો તો તમારે પેલા ના કહેવાય હા હે પેલા કેવું હતું ચેમ હું સરપંચનું ફોર્મ ભરીને આવ્યો ને એમાં ખર્ચો થઈ ગયો 2 અઢી લાખ પૈસા હાલ મારા પાસે પડ્યા નહીં જો પેલા કીધું હોત ને હા તો હું થોડા ઘણા રાખોત લાવો થોડું ટેકાવો થોડું જ કીધું મેં તો ટેકાવો અને પછી આપણે જઈએ ગમે તો કઈ કરો પૈસા ધીરુબા બાકી હાલચી નહીં હાલે ના હાલે તો અહીંયા દોડો કરી નાખવા છે કેમ ના પાડી તમારે વાહ એને એ આપણા લીધે જ હેડી છે પાછા હે એ આપણા લીધે હેડી રહ્યા એટલે લીલી વાડીઓ કરીને બેઠા છે ને આપણે આપણે એ ચિંતા છે આપણે હુકી થઈ જઈ છે એને છોકરાની ચિંતા ચીટલી એને છોકરા લગ્ન કરે કેટલો પૈસો એને વેર્યો એ કના આપણે બીજે વેરે ખાવાનું ખાવાનું માટે આપણે પૈસે કે આપણા પૈસે હું પેલી 10 વીઘા જમીન વેચી મારી અડધા પૈસા તો એમને ધીરુભાઈ અડધા જ મેં લીધા હા મારા પૈસા બુઆ હા આ તમને કહું અને તમને બાકી ના પાડી બાકીની ના નહીં પાડી પણ આપણે જવાનું હોય અહીંયા પીવા ના બાકી ના પાડી મને કહો હું સરપંચ હા સર તો આપણે જઈએ એટલે ખબર પડી દે હમણાં હું સરપંચ ફોરમ ભરીને આવ્યો સરપંચ લે હળો. અડધો મને કે નાખું વાત કરો તમે ફી લેવા દો તું હા. તો ફોપ કરો મોઢાની દારૂ ઘડી ના છે મારતો હાય ઓ દેખાતું ને દાડા હાથમાં ગયો લાગે અરે રાત પડી ગઈ 2 વાગ્યા પર આપણે હોવાનો મત હડો નાવું છે કુંડી આ ફોડી નાખ્યું કુંડી ફોડી નાખી આખી ફોડું પાડ્યું કુંડી પાણી નહીં લેવા કુવામ નહીં રી કોન્ડમ તે ફોન રે હું તો પીવું નહીં તમે યાર હાલતા નહીં ને તમે ટોક ચોઈસ કરો છો બસ તમે જેટલી ઢીલ્યો ના છે તો ટેપ ટિકિટ કરી જેટલો લાયા તો તો થોડી પિચકારી મારો
ચાલ રાખજો મારા માટે. ધીરુભાઈ માલ આવી પોણી જેવો બનાવી પેલા જેવો નહીં. વાંચ્યો તો જવાનું. બે રસ્તે નહીં આ રસ્તે જવાનું કે આ રસ્તે પણ વચમાં પાડો ઉભો કે બાવળીઓ હોય? બાવળીઓ હોય. પાડો છો છે યાર તમે? ના ના બાવળીઓ તમે તો એમ કે 2 રસ્તા, મને તો 4 દેખાય છે. હા, 4 રસ્તા. મારા કરતી તમે તો સાવ છીએ. હા ફોન તમે મને લઈ હેડશો હું તો મને લઈ હેડ પાડો હે તો પાડો તો સાઈડ માં જો ભેટું ના મારે ને કર. અને બાવળીઓ તો પાડો યાર તમે વધારે થઈ ગયું લાગે હે. ના ના તમે વધારે તમારી મને તો નહીં થઈ ગયો. હા લેરજી હા હે ધીરુભાઈ દારૂ હે ને પેલા જેવો ને હે હા હા ધીરુભાઈ જય માતાજી. જય માતાજી. આવો આવો ચમ્મા મળે આવો ભાવ ચોથી ફૂલ થઈને આવ્યા તમે જો બીજો અમે તો શું કર્યું છે બીજો તો હવે આયા ને ચોથી ફૂલ થયા છે અમે તો. એમ તડકામાં ફગો તો તડકામાં તડકો જો સોયલો નહીં સોયલો દેખાય તમને હા તો શું છે મસ્ત સોયલો બેઠા આપણને મુકુળ તડકે થયા ફગતા ફગતા સાચા હોય તો ફગતા કોણ તાવ આવ્યો તો આવો આવ્યો હા કોણ તાવ આવ્યો આ તો દવાખાને ના તો કોઈ જમાયા દવા લેવા હા હા દવા સાચા સાચા હાચા હેડી ને હું એમ સરપંચ બન્યો તમે સરપંચ છો ફોરમ ભર્યું શું વાત કરો હા. હવે ગામનો સુધારો બહુ જ કરશો તમે તો પ્રગતિ ગોમ છે પ્રગતિના નાના પત્તે છે. વિકાસ ગોડો કરી નાખશો હા તો વિકાસ તો ગોડો જ છે આપણો ગમ એમ ને ગોડો કે બરોબર શું છે પણ તમારો પૂછો તો ખરા હાલો ફોન ચાલો ટેકો હું નાખો એક હવે. હે? હું બેઠો હાલો ફોન તમે તાર. શું આલુ કહો અને તમે જે વેચતા હોય શું વેચો છો ને કેટલી આલુ કેટલી હાલ તો એક હાલો સરપંચ ફોરમ ભરીને આયા. પૈસા આલો પેલા હું બેઠો છું. તમે તો સરપંચ બેઠા હોય પણ પછી અમારા માલ રોકડે દેશે અમે તો અરે હું બેઠો પૈસા મોલ તમે હાલો. બરોબર પણ તમારે ફુવા જોતું હોય આલુ હું શાંતિ તો રાખો શાંતિ હું રાખો નાડ્યો ના હવે હોય. હારે કેટલી આલુ એક કે બે એક હાલો એક આલુ 20 વાળી 50 વાળી વી વાળ્યા 20 વાળી આવવાનું કીધું ને એમ લો તાર બીજું કહો બસ એમ તમારી દયા દયા તો ઉપર વાળા ને અમારી તો શું દયા હોય એ ઉપર વાળી તમારી દયા તમારી હા, દયા હોય એમ કહો ને. માપે હો તડકો છે પાછો તમારા બે હાથ અમારા માથે હોય હા 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 અને હાથમાં ઠેલી હોય તમારે શું જોઈએ ધીરે ના ભાઈ એ જ તો તમારું બીજું શું જોવે અમે કેટલું ઈજી મારી બહુ બહુ આ તમે ગળામાં ચેન ચશ્મા ટોપી હા ભાઈ છોકરાના- તમારો પ્રતાપ તમારા બેનો પ્રતાપ છે હા જમીન વેચી મારી પણ તમારો વટમો રહ્યા છે તમારો ના ના અમારો છોકરો તમે જીવાડો છો આ તમારો મુસ્તો છેડો ને એસો થવા ના એ તો તમે તમારા પ્રતાપે બધું ખૂબ ખૂબ વિકાસ કર્યો તમે 5 વીઘા જમીન વેચી 10 વીઘા વેચી તમે ચિંતા તમે ઉભા રહો કે લા હા અમારો દીવાતા ને હું બેઠો ના ના તમે સરપંચ ગામ ના અમારે શું કેમ બેવું પડે લાવ તમે ઉભા રહો કે પણ યાર ઘૂંટ મારવા દો ફુવા તમે આગળ તમે 2 ઘૂંટ તો મારી ગયા હજુ. આવડે હા મારો હા મારી મારી પીઓ બાવલી રાખતા જ નહીં યાર. બધું પી જાવ. ગરમ પડ્યું ગરમ છે હા ધીરવા સોખું કરો કહો થોડું માલ પેલા જેવો નહીં બંધો હોય તમે પેલા જેવો ના મળે તારે મુખવારી મેં વસ્તુ તો જોવો તમે આ તો પછી કોઈ ને 5 રૂપિયા વધારો પર પણ થોડું વ્યવસ્થિત આ બનાવો. પહોંચજો પેલા તમે એક 20 રૂપિયા આલો હોય તો તમે આમ જમ કરો છો એ તો પણ વેચી રે આવી નહીં આવી પેલો 1 વીઘો વધ્યા છે વેચું પછી કોક કરશે ભાઈ વીઘો વેચો કે હવે કે જે વેચવું એ વેચો જો હા હું ફોર્મ ભરીને આવ્યો છું એટલે આપણે સરપંચ બનાવવાનો તમારો સપોર્ટ જોઈશે સપોર્ટ ફૂલ છે આમ તો સરપંચ છો જ તમે અમે તમને જો સપોર્ટ આલે ને તમે આલજો હા ફૂલ 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 એટલે 50 ઠેલી ફોન આલ દો 50 જો હો જોતી છે તો તમે આવું કે ટ્રેન જોતી ને ટેન્કર તો હું પોકવાડી એની ચિંતા મત કરો અને 50 મને આલી દો હા. 100 ઠેલી હતા તમે આલા બરાબર બરાબર. તમારા પૈસા છે ને પૈસા હું જીતી ના નિદાર તમારા પૈસા મળે સારું અને મારું નામ લેના કે સરપંચ સાહેબ બે મિનિટ તમે દારૂ આલી દે બાપ તાર પૈસા જીને ના એ તમારે કોઈ ટેન્શન લેવા તમે તાર અમારા ધંધામાં ધ્યાન આલજો કરો ટેકાઓ વાતો પછી કરો ટેકાઓ એટલે ના વ્યવહારની વાત કરવી પડે પેલા ના, બરોબર છે. સરપંચ ફોરમ ભરી તો વાત કરો છો પેલા તો ધીરુભાઈ મારે કેવું પડે હવે એમના ઉપર કેવું મારે પડે, વાંચા કેવું કાચે ને એને મારા ઉપર વાંચા કાચે ચાલો? હે પેલા ચાલુ ના ચાલે આ તો પીઓ થઈ લે મારું હા પીઓ વાહ કેમ આમ બોલતા ચાલતા નહીં મેલો કુવા પીધું તો છે જેટલું ધીરુભાઈ બોલો ભાઈ જો હા. હું સરપંચ ફોરમ ભરી નાખ્યું હા ભરો ભરો ભર્યું ભર્યું ને ભર્યું આસો ભર્યો ભરી બાકી મારો નામ આવે ને કે સરપંચ સાહેબ મેલે દારૂ તો ભરાઈ દેવાનો તમારી વાત હાજર બાળો હવે બાકીમાં તમને કોઈ મળે નહીં
પેલા તમે ના હોય તો પૈસા એડવાન્સ જમા કરાવો તો જ મળશે. તો આટલા વાર એડવાન્સમાં જમા કરાય ને એડવાન્સ ભાઈ પટી ગયા, હવે આટલા ના હોય યાર, વાત કરો છો ભલજી. તમારે ભલે પૈસા ભલે ભેગો વેચવો ગમે તે કરો, પણ પેલા એટલે આ તમે શાંતિ બેહો સુખલ્યા હો થઈ એટલે ગઈ ઢેકણા ભૂલ થઈ તમે જાય. હવે મારી વાત આપણો બાકીની વાત મેળો. રોકડા એડવાન્સમાં પૈસા હોય તો વાત કરવા ને માલ ને, નકર કોઈ માલ મળે નહીં. અને તમે હવે સુખ શાંતિ ત્યાં ફુવાન લઈને ઉપડો, ફુવાન ઘણું થઈ ગયું છે. બાકી નહીં આલો ને તમે ના બાકી નહીં મળે, નહીં આલો ને ના નહીં મળે વાહ. કેમ હેડો વટો હોય નહીં પીવું. હા નથી હાલો બાકી તમારે અડ્ડે પગ નહીં મિલી હા પગ ના મિલતા હા. કોઈ જરૂર નહીં તમારી. બાકી ના રોકડા પડી છે પીવો ને એટલે બીજે જવાનું, બાકી હોય એટલે હું આવવાનું. ત્યારના પીતે શીશા થાય તો અમારે અડ્ડે જ આવ્યો છો હા એટલે હું બાકીમાં હોય આવવાનું, રોકડા એટલે બીજે જવાનું તમારે. આ ના આલવું તો ના પાડ દો હા હેડો ઉઠો. જો તમે વેસો અમે જોવો છો. હા જો જે થાય એ તોડીને ફટાકા કરી નાખજો તો. પણ આગળ નહીં એ તો જોઈ લેજો શું હા, કેવું જોજો, હોય. હેડો ભલા. પીઠા લઈ લે 2-4 નહીં પીવો ચમ બીજ હવે નેકડો તો નેકડો. કહેતા કે હું લઈ લે ચમ લઈ લે 1-2 તો લઈ નથી લે એટલે આ વાંધી નેકડો માં કે હમણાં પછી નથી આવતા હારા નહીં લાગો, આપણે ભાગે હોય થી દોડતા હારા નહીં લાગો. માપે આવતા ભાઈ, નહીં ભાઈ, માપે જ છે. સરપંચ બની છે ને પહેલો અડ્ડે તો હા સરપંચ બનો કે તમે ડેલિગેટ બનો લ્યા ચલો એ હાલો વાંધી ચાલો હમણાં ઉભો થયો ને ધોકો લઈને તો ઉભા થયો. ના અમે નહીં બધું કરી દઈશું હા તો હેડો. અમારા લીધે તો તમારે ઉભા તમે તમારા લીધે અમારે તો બધું આ ગુજરાત તમે ચલાવો છો. તમારે લીધે તમે જીવો ઉભા અમારા છોકરા બધું તમે તમારા લીધે જીવો છો. હેડો હા જોડે હાલી ઊંધા પડતા હોય એમ. ચેન બેને પહેરી સસમા હા એ તો ત્યાંની અમારા બાર ઉપર પહેરી છે. ઠઠારો અમારા લીધે હા તમારા લીધે સટાવો રહે. આ ભૂલી જવાનું ઉભા ઉભા શું કેવું હોય હા રેડી. હા, રોકડા પીવું એટલે બીજે ને બાકી એટલે ધીરુબાન વાપરે છે. આઈ ગયા ચિયા પાડે ને ચિયા રાશે ને ચિયા લઈ ગયા લે પેલા હરજો વાદી હેડો નથી તમારા વાદી અમે નબળા. ભાઈ હેડો લગાવો, ઉલટી થાય પેલું બીધું નેકડી જાય, બન હા ને ઉલટી થાય નેકડી જાય પેલું બીધું હેડો પર રંગે. હા હોય વાહ ના જમીન હું બી ભેગા થઈને જોડો કરી લે છે થોડો કર નાખો એટલે ફોન કરો મારે પોલીસ સ્ટેશનમાં ફોન કરીને ધીરાનો બહુ ધંધો ચાલે છે અત્યારે હવામાન પ્રમાણે ધીરાનો દોડો થઈ જવો જોઈએ 170 નંબર ફોન કરે 170 નંબર ફોન કરો સાહેબ સાહેબને હું વાત કરીશ એ ચોકન કરો ને 170 ઉપર તો કેટલા પર કરો 100 બે એમ નહીં યાર તો પેથા હા 170 પર ફોન કરો ના હા યાર 101 ઉપર ફોન દે નો 25 25 53 દેખો સાહેબ ની વાત કરો પીઝા બાર હાલતો નહીં સાહેબ ની વાત કરો હલવાનું નહીં બોલવાનું સાહેબ હા હા દેશ હા સાહેબ હા દેશનું જાગૃત નાગરિક પૂરું સાહેબ અમારે બસ પેલા ધીરે અમને દારૂ હા સાહેબ હા બોટી હવે અમારે ધીરવાનું કરી નામ છે અમારે ગામમાં હા હા એ અડ્ડો ચાલવા છે દારૂનો હા સાહેબ હા દારૂ હા 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 રેડ વાળો સાહેબ તમે હા રેડ વાળો હા અરે ખાલસો અંદર સાહેબ હા તારું પૈસા નોમ તો બતા સાહેબ ના નોમ જીધો ને દેશનો જાગૃત નાગરિક હા હા સાહેબ હા હા ભાઈ હા નદીથી પુલ હા હા એથી નદી જે સીધા બાવળે ઘરમાં મોટો બાવળે સાહેબ સારું હા થઈ ગયું સાહેબ આવે છે થોડા દાડા ધીરે મને ગાવા કાઢી આપણે ના પાડે સારું લોકેશન છે સાહેબ હા આ લોકેશન અને હું ગાડી લઈને આગળ આવી હા હું ફોન કરી આગળ લઈને આગળ તમે કોલ આ છે લોકેશન કોલ કરી જલ્દી હવે જલ્દી પાડન છે હિસકો છો તમે આડા ફારસી બોલો હમણાં તમે હેડજો જો શું આમ ઘરો રહી ગયો
હા તો શરદી થઈ ગઈ. હા દારૂ પીને થાપી રહી તો તમે થાપી રહ્યા બસ આપે ને હજુ ઘણું જોવા લેડો હા ધીરવાનું બાકી પીવું છે 50 બોલો 50 તમે લો બસ 50 થી તમે ના 50 થી માનો બાકી રૂપિયો નહીં ચાલો હા તો 25 50 55 થી લઈ લેવી આ તો 55 નો આંકડો જબરદસ્ત એને ખબર પડે ને હા હે હવા દે સીધી હા બે રસ્તા ને આ રસ્તા હો હા હા આવો દે બાકી વેચ ચાલ બાકી દાડો ફોડ્યા જો હવે તું જા આ બધા બાવળી ખાઈ નાખે બરોબર અને પેલા બાવળે ગુતવાના છે પેલો થોડો બાવળી ને એ થોડું એવું લાગે છે કે થોડો મોટો બાવળી છે જો મોટો બાવળી લાગે ઓ લે પૂછી પેથિયા હા આ તારું ભાગડું હરખું કર ને ભાગડો ભાગડો હા તમે ભૂલી ગયા છો ફી ભૂલી ગયા તમે ફી ભૂલી ગયા જો ગાલના બાલ બધું ભૂલી હવે હવે ઘટી ગયું શરીર ભૂલી ગયું તમારે એમ પી ચોકન ભૂલી ગયું હા જો ગાલના બાલ ખરેખર આ બુટલી કે હાથમાં આવી જાય ને તો એવો મારે કલાકથી ઉડે છે આપણે પેલા જ હું મારે બરોબર નો આ તું મારે કલાકથી હેરાન થઈ ગયા આપણે તો ચાલના જ રખો. કહું છું એ ભુવા અરે યાર ઉભો તો કર મને કેમ ખાડામાં નાખ્યો એટલે મારી નાખશો તમે મને ખાડામાં પાડ તો કર નાખે તે ખાડો તમને દેખાતો નહીં પીએ તો પીતા આવું ના ચાલે તો તું અમારે ખાડામાં ના ખાય મુઠવા નહીં મારે તમે હેરજો મારે પીવું પડશે હવે વધ્યું જ નહીં મને આ પી નાખો બીજું શું બાવળીઓ હે હા બાવળીઓ છે બાવળી તો પાડો અરે યાર પાડાની જવા દે ને દેશી થોડું અટકાવવું પડશે બીજું સવારે હું પોસ્ટ પીધી હા તો વધ્યું નહીં આજે તમે શું કીધું મેં તો 11 પીધી પણ હજુ કોઈ ફરક નહીં પડ્યો એટલે નશો જોવો એવો નહીં થયો મારે હા મને એવું છે પગ છે ને પગ હજી મારે પગ છે ને હજી સીધો ઉભો રહે છે પગ ગોકો પડી એટલો પીવાનું મારે હા તો ઠીક છે તારે અડ્ડે અડે ધીરુભાઈનો અડ્ડે અડ્ડો ધીરુભાનો અડ્ડો ના ધીરુભાઈ બાકી માગું મારા પાસે પૈસા છે નહીં બરાબર ના હાલે ને પછી ધીરુભાઈનું વાત ના હાલે તો પોલીસ સ્ટેશન ફોન કરી દો આજ તો ના દોડો તો દોડો પણ વગે દોડો કરી નાખો ના, એવું ના કરે હા મારામાં ભૂલ નહીં હાલજો આજ ના હાલ્યો ને ના ના તો આજ ધીરુભાનો એવું નહીં દોરડાની વાત તો છોડો પડે એમને આજ એવું હા હવલદાર આપણે લોકેશન તો આવી જ લીધું પુલના નેચે બરોબર પુલના નેચે આપણે આવી જાય છે કારણ કે બાવળે એમ કીધું તો બાવળિયા ઘણા બધા છે બાવળી જો કીધો મોટો બાવળી કીધો તો મોટો બાવળે કીધો ને તો એક કામ કર આપણે બાવળીને ચેક કરજે વખત આજ પણ નેના બાવળી હઈ આજે મોટો મોટો બાવળ ચેક કર બોલજો ઓછું પાછો પાક્કા ભાઈ બોટ ની આલી છે એટલે ગમે થાય એને જ પકડવાનો જ છે પાછો ના લામ નહીં નહીં ના ઓ પાછો જોતો રહેજે અને ના બોલે તો બે નલ્લા છોડી દેજે પાછો છોડી દે? હા છોડી દેવાના હું મને પૂછવા જ નહીં પડે બાર કોણ બોલે હે હીરો તો ગયો પૂરે છે હીરો ગયો એટલે હવલદાર જોજો હમણાં ઉભો. પડી તો હોય હા ઉભો જોજે આ બાટલા ઓય પાછું શું કરે સાહેબ હા હા આ પેલું બસ પડી જલ્દી હેડો ચલો ભાઈ પડી એટલે તું જોજે એટલે બધી પડી હોય અલ્યા હવલદાર હા એટલે આ ખીલ્લે તો બધી જ પડી છે હા તો અરે આટલા વચ્ચે કહો છો આટલા વચ્ચે કહો છો આ ઓરે પકડવો પડશે આજ ગમે કર ઓરે પકડવો પડે ઓરે જેલની હવા તો ઓરે ખવડાવી ગમે એ થાય બાવળી એમ તો ગોતો જ પડશે આજ. હવે બાવળે કીધું તો પણ હવે એને મોરસો પાછો ફરે ના કરે આપણે પાછો હા. હવે આટલા સુધી આવી જશે એક કોમ કરો હવે એક કોમ કરશે હા તું ઓમથી ને આવ્યો હા અને હું ઓમથી ને દઉં હા એમ કરીએ તને દેખાય ને તો સીધી બૂમ પાડજે બૂમ પાડી દે બરોબર અને ના કોને ને તો છોડી જ દેજે તું છોડી જ દે. હા મારી પરમિશન છે તું છોડી દેજે તું જા તું ને જા હું ઓમથી ને જઉં દો જાય દાવરા જો હાથમાંથી સારું
પોલીસ અરે અરે પકડ પકડ સાહેબ 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 ચાલના ગોતો છે 2 કલાકથી હેરાન થઈ ગયા છે પણ શું સાહેબ, શું સાહેબ? આ બધું શું મળ્યું છે આ બધું પણ શું છે જોવો તો ખરા તમે શું છે અરે શું મળ્યું જા હવે લે ઓલા શું છે પણ હા બા લાવત છે ઓલા શું છે એ? ભાઈ હડિયો કરી આમ ઓમથી ઉડ્યા આ સાહેબ મજૂરી કરે હવે આ શું જારી આ તો સાહેબ પાણી એટલે પાણી બોટલી છે પણ તમે સાખી જુઓ દારૂ મેં દારૂ છે આ પાણી જાર્યું એટલે સાહેબ ભૂલ થઈ ગઈ એ છે નહીં ભૂલ થઈ આ તુંજા કે આ તુંજા કે સાહેબ સાહેબ આ તુંજા કે ભૂલ થઈ ગઈ મારી મારું છે કેને ભૂલ થઈ ગઈ હવે હવે નહીં કરો ભાઈ એટલે આ વેસાને ભૂલ થઈ મારી વાત આપણો પટાવો ને લઈને પટાવો એટલે અમે પૈસા કઈ એવા લાગે અમે એવા લાગે અરે સાહેબ પૈસા ખાવા નથી મુજબ પટાઈ નાખો મારે જો પટાવું બધું પોલીસ ને પટાવું સાહેબ 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 ભૂલ થઈ ગઈ મારી હવે આ ગામના મોઢે છે બગડી ગઈ પણ હું ક્યાં બોલાવો છું તો સાહેબ તો પણ ના આવશો ના આવી આપણે હમ બંધ કરી નાખ્યો બસ અરે હવે બંધ કરજો ને. આ બંધ કરી નાખીએ. બગાડે ભૂલ હવે થઈ ગઈ. આ હવે બંધ કરજો. આ બગાડે હવે બંધ કરજો એમ ને હા? આ બગાડે હવે બંધ કરજો હા આ બધો મોઢો બગાડે હા, વાગે સાહેબ વાગે છે સાહેબ ભાઈ હા નહીં કરું બસ ધંધો નહીં કરો કોઈ દાડો ના કરજે ધંધો કરજે ના સાહેબ થોડી મેલો કે થોડી મેલો સોના તો નહીં સોના અલ્લાહ ઉપર આ ના ના સાહેબ ભાઈ ભૂલ ના સાહેબ ના સાહેબ ના સાહેબ નહીં કરું કદી જ જિંદગીમાં ધંધો નહીં કરું ભાઈ રાત નદીમાં રેતું પાડીને મારું મજૂરી કર્યું ભાઈ નહીં કરું એવું ને? જવા દે તો જવાનું નહીં તું ગાડી બોલા તું ગાડી બોલા સાહેબ બસ બસ ગાડી બોલા સાહેબ ફોન ના બધા ધંધા છોડી મેલજે એ વલ્લર તો ઓલા ફોટા પાડ એક ફોટા પાડ એટલે ફોટા પાડ સાહેબ 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 આ પકડ સાહેબ રવા દે આ પકડ બે અરે પણ આ બે પકડ તો ખરી પણ લે. બે પકડ હા ઓમ રાખી ઓમ અલે ફોટો પાડ સાહેબ રવા દો પાડો ને હા હવે ઓલા ફોટો પાડે પાડે હા તો બધું ફોટા મેલ દે અને ન્યૂઝ વાળા બોલાય અને ગાડી એક ના આવી ગાડી આપણે રોડ પર આવી ગઈ રોડ પર આવી ને તો ભાઈ તો અમે બોલે ગાડી હા મારી વાત તો આપણો હા આ બધી વાત તો ઠીક છે હા પણ તમને હું દારૂ વેચું કીધું કોને એમ કેજો પેલા હવે અમો આ રૂલ અમારમાં ના આવે કે હા. કને કીધું કરે ના કીધું એક સો કીધું જેને કીધું એને એ જે કહે છે બરોબર જ છે આ રહ્યું આ પણ મન સાહેબ એકદમ કહો તો ખરા મારા ધંધા ઉપર ઠોક મારી કોઈ નહીં હવે આ કહેવાની વસ્તુ જ નહીં પણ તને કહું છું હા તમારા ગામમાંથી એક જાગૃત નાગરિકે ફોન કર્યો હતો એને એમ કીધું કે પુલના હેઠળ અને બાવળિયા હેઠળ સોયલે બેઠ કે વેચે છે દારૂ જાગૃત ના જાગૃત નાગરિક ફોન કર્યો મારા બેડે ઓહ, એટલે એને એમ કીધું ને કે હું જાગૃત નાગરિક છું એટલે મારે આવવું પડે અને બીજો કોઈ ફોન કરે તો હું તો આવવા જ ના નહીં સાહેબ હવે પણ ભૂલ થઈ ગઈ દવા દો મને હા હું જવા દીધો બીજું કોઈ પૂછવું છે બીજું બસ કોઈ પૂછવું નથી ના પૂછવું છે કે ના બસ મારે ખાલી આટલું જોવાનું હતું કીધું કોને હા ને પૂછવું તો બીજું જેલમાં બતાવું ના ના, ના જેલમાં ના બરે ના પટાઈ નાખો કોઈ હોય પટાઈ નાખો કોઈ ઓને પડી નાખ્યો આપણે એટલે આ જે હોય પટાવો પૂરું બધું પણ હું રિશ્વત લઉં એવું લાગુ મને એમ કીધું. રિશ્વત નહીં આવે ખાલી તમને આ રાજી કરવું ના ના પૈસા જ એટલે પૈસાનો પાવર એમ ને પૈસાનો પાવર નથી સાહેબ હવે પટે તો પટાવો કેમ નહીં પટે બધું જેલમાં જઈને પટાવું લે સાહેબ આ રવા દો કે સાહેબ હજુ ખાવા દંડા ઠંડા નહીં ખાવા આ તો ભાઈ સાહેબ બસ 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 સાહેબ અને બરાબર ને જેલમાં તો રિમોટ પર લો જો આ રાતે મળી ગઈ બસ સાહેબ બસ બસ આ ડાવાની કીધું ગાડી લઈને આગળ આવવાનું કીધું તું તો ઓને બેઠો છે પાછો સાહેબ એ રસ્તો એડે એવો નતો ગાડી મૂલે ને એટલે સાહેબ જવા દો અરે હું જાઉં છું. હા હા હું જાઉં છું. ચાલ, ચાલ. ગાડી મૂકી દે તને ભાઈ અરે તો સાહેબ એમ ને હોવે ઠપકારવા હતા ને એટલે ઠપકર્યા જ છે કે ને હજુ તો આગળની વાત હજુ તો અંદર એટલે ખબર પડશે કે કેટલે વીએ હો થાય છે ઈ તો પણ મોરો કરું છું મોરે મોરો હા બરાબર સાહેબ બરાબર છે કોણ બેન વાત મોડે છે વાત તમારી તો મોરે મોરો એટલે ભાઈ ચાલુ કરી એટલું સાહેબ સાહેબ હવે જેટલા વીએ હો થાય ને એ ખબર પડશે પોલીસ હડો અને જેટલા હડ્યા ગણો વીએ આટલા ને. મારી જિંદગીમાં આવો ધંધો નહીં કરું નદીમાં ભલે તગારા રેત ઉપાડીને મજૂરી કરે પણ આવું નહીં કરું બસ છોડી દઉં એ પેલા વિચારવું પડે ને પણ હવે સાહેબ ભૂલ થઈ ગઈ છે માફી માંગે પહેલા વિચાર લેવું શું પણ કહે સાહેબ ભૂલ થઈ ગઈ ના 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 સાહેબ આ
હું તો ડ્રાઈવર છું એમનો. આપણે જમી સાહેબ તમારી સાહેબ પૂરે તમે છોડાવતા હોય એ તો પકડે એટલે બધા સાહેબ જ કરતા હોય છે. એટલે તમે સારું કરજો. હવે વાત આગળ જઈએ. સાહેબ જોડીને તો હાલ કહું અરે હું છોડું હમણાં કરી દે હેડો. અરે ઉભા છોડો કે ઉભા બેઠેલા બે દંડા એ શું લો એ તો. જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી અમે મનોરંજન માટે જ બનાવ્યો છે. અને બીજું કે કહેવાનું કે જો દારૂ વેચાય તો દારૂ વેચવાનો નહીં, કારણ કે દારૂ પીવાથી પબ્લિકને ખૂબ હેરાન થાય છે, એના ઘરવાળા પણ હેરાન થાય છે. એટલે મહેરબાની કરીને આવા દારૂ ધંધો ના કરો, કારણ મતલબ શેર લાવજો ને શેર ખાજો, બીજું કોઈ નહીં. એટલે ખાલી આ વિડીયો અમે ખાલી મનોરંજન માટે જ બનાવ્યો છે. વ્યસન ના કરતા વ્યસન ના કરવું. અને વ્યસન શરીર માટે નુકસાનકારક છે. અને આ વસ્તુ વ્યસન કરવાનું છે નહીં, ખાવા માટેનું ઘણું વસ્તુ છે. હા. અને ધંધો કરવા માટે ઘણો બધો ધંધો છે ને ધીરુભા. છે. એટલે અમે આ સ્પેશિયલ વિડીયો એક સલાહ સૂચન મનોરંજન માટે વિડીયો બનાવેલો છે. અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હા અને કન્ટિન્યુ કરવાનું તો ભૂલતા નહીં. જય માતાજી.